સુરત નજીક આવેલા હજીરા ખાતેની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડવાની ઘટનામાં એક કામદારનું કરુણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં અન્ય 3 જેટલા કામદારો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ક્રેન પડવાના ચોક્કસ કારણો જાણવા માટે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતક કામદારના પરિવારજનોમાં શોકનું મોજું પણ ફરી વળ્યું છે. આલમગીર શાહે જણાવ્યું હતું કે એમએનએસ કંપનીમાં અમે સવારે 8 વાગ્યે પહોંચ્યા પછી સેફટી પ્રોસેસ પૂર્ણ કર્યા પછી દરેકને કામ ઉપર જવા સાઇન ઇન કરવા અને કામ શરૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અમે અમારા સેફટી બેલ્ટ પહેરીને કામ ઉપર ચઢવાના જ હતા ત્યારે અમને બીજી બાજુથી અવાજ સંભળાયો હતો. અમને લાગ્યું કે અમે જે વસ્તુ પર કામ કરી રહ્યા હતા તે પડી રહી છે. પોતાને બચાવવા માટે બધા જ આમ તેમ ભાગ્યા હતા તો કેટલાક ત્યાં દોડ્યા. જે લોકો ત્યાં દોડ્યા તેઓ ક્રેન ટાવર ઉપર પડવાથી કચડાઈ ગયા. કેટલાક લોકો ઘાયલ થયા, જેમાં એકનું મૃત્યુ નીપજ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે જે ત્યાં દોડ્યા તેને સામાન્ય ઈજાઓ થઈ હતી. ત્યાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા. જ્યારે અમે કામ ઉપર ચડવાના હતા ત્યારે ત્યાં 100 લોકો કામ કરતા હતા, પણ તેઓ બીજે ક્યાંક હતા. અમે 20 લોકોનું જૂથ છીએ. 20 લોકો ચડશે અને પછી તે લોકો તેમની પાછળ ચડશે. તો અમારા 20 લોકોમાંથી અમે 4 લોકો ત્યાં દોડી ગયા. તેમાંથી એક ઘાયલ થયો અને 3-4 લોકો અકસ્માતમાં પડ્યા હતા. એકનું મૃત્યુ નીપજ્યું છે. મૃતકનું નામ વિનોદ પાસવાન અને તેની ઉંમર 45 વર્ષ છે. તેના પરિવાર અંગે અમને કોઈ જ માહિતી નથી. આઈડીટી સિમેન્ટેશન પ્લાન્ટેશન જેઓ હજીરાના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં હતા, તેમના એક કર્મચારીનું મૃત્યુ થયું છે. વધુમાં જણાવ્યું હતું કે એમએનએસ કંપનીના આઈડીટી સિમેન્ટેશન પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે. ત્યાં ઈંટકામ ચાલી રહ્યું હતું. ઈંટકામના ટાવરની અંદર ઈંટકામ ચાલી રહ્યું હતું. જે ઓપરેટર ક્રેન ચલાવી રહ્યો હતો તેની ભૂલ છે. જ્યારે ક્રેન ટાવરમાં ફસાઈ ગઈ ત્યારે કોઈનો અકસ્માત થયો અને તે બીજા ક્રેન ટાવરમાં ફસાઈ ગયો. તેણે અમને જાણ કરવી જોઈતી હતી. તે અટવાઈ ગયો હતો. જ્યારે અમે સવારે આવ્યા ત્યારે અમે તેને ફસાયેલો જોયો હતો. તેથી અમારી કંપનીના એન્જિનિયરે કહ્યું, કામ પર જાઓ. જે નીચે ક્રેન ટાવરમાં ફસાઈ ગયો હતો. અમે ઉપર ચડવાના જ હતા અને તે દરમિયાન જે કંઈ બાકી હતું તે આખું ક્રેન ટાવર તૂટી પડ્યું હતું. काम सर वहाँ सुबह जब हम लोग आए 8 बजे आने के बाद बैठे रहे। टीवीटी हुआ हम लोग का, सेफ्टी वाला टीवीटी किया। टीवीटी करने के बाद सब बोला काम पे आप अपना अपना लग जाओ साइन करके। काम पे जैसे हम लोग सेफ्टी ऑफ बेल्ट पहन के चढ़ने वाले थे, उतने में उधर से सर आवाज़ आया। आवाज़ आने के बाद हम लोग सोचे जिस पे काम करते वो गिर रहा है, वो नहीं गिर के अपना जान बचाने के लिए सब कुछ आदमी इधर भागा, कुछ आदमी उधर भागा। जो उधर भागा वो किरान टावर जो गिरा उसमें दब गया, तो कुछ आदमी का एक्सीडेंट हो गया, ये एक्सपायर हो गया। और जो उधर भागा उसको थोड़ा बहुत चोट लगा है। कितने लोग काम कर रहे थे और मरने वाले का नाम क्या है? जितने अभी उसमें जब हम लोग चढ़ने वाले थे वहाँ पे तो 100 आदमी काम करते हैं, लेकिन वो लोग अभी दूसरी जगह थे। पहले हम लोग 20 आदमी का ग्रुप है, 20 आदमी चढ़ेंगे, फिर उसको वो लोग उसके बाद चढ़ेंगे। तो हम लोग 20 आदमी में अपने लोग 4 आदमी उधर भागा, जो उसका थोड़ा बहुत एक्सपायर हो गया और 3-4 आदमी का एक्सीडेंट हो गया। जो मरा उसका नाम क्या है? विनोद पासवान, कितनी उम्र है उनकी? 45। और यहाँ पे काम क्या चल रहा था? वहाँ ब्रिक वाल चल रहा था। ब्रिक वाल कुंचिंग टावर के अंदर में ब्रिक वाल हो रहा था। ये क्रेन गिरा कैसे? किसकी गलती लग रही है इसमें? इसमें ऑपरेटर की गलती है सर। जो कल ऑपरेटर चला रहा था घर, उसकी गलती है। जब किरान टावर वो फंसा दिया, किसी में एक्सीडेंट हो गया, दूसरे किरान टावर में फंस गया, तो उसको खबर करना चाहिए कल ही। तो वो फंसा हुआ था। जब हम लोग सुबह आए तो देखे तो फंसा हुआ था। तो हम लोग का कंपनी जो इंजीनियर है वो सब बोला काम करो। काम करने चले, जो नीचे में जिस किरान टावर में फंसा हुआ था वो अपना चढ़ा, उसमें काम करने के लिए वो नीचे वाला था। ये ऊपर में रहता है सर, इसमें ऑपरेटर ऊपर ही रहता है, ऑपरेटर नहीं चढ़ाता। तो हम लोग चढ़ने वाले थे, उतने में उधर जो छूटा ना, वो झटके में पूरा किरान टावर ही